સ્વાગત ફરી એકવાર વિન્ડીના માધ્યમથી જાણીશું દર્શક મિત્રો આજનું વેધર અપડેટ ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા વચ્ચે શું વાતાવરણ જોવા મળશે તેનું અપડેટ આપણે વિન્ડીના માધ્યમથી જાણીએ। હું યશ ભટ્ટ આપની સાથે આપ જોઈ રહ્યા છો સવારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ફિલહાલ જોવા જઈએ તો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં એક વાદળછાયું વાતાવરણ બને તેવી શક્યતા છે। થોડું સ્ક્રીનને આપણે રોટેટ કરીએ। આ તરફ તમે જુઓ છો અત્યારે ફિલહાલ જે છે તે અહીંયા જુઓ આ જામનગરથી લઈ અમદાવાદ ગાંધીનગરની વચ્ચેનો વિસ્તાર અને અહીંયા દાહોદ સુધી આ તમામ વિસ્તારમાં થોડો વરસાદી બેલ્ટ જે છે તે ખાસ જોવા મળી રહ્યો છે આપણને। અને આ તરફ સમય સાથે જો આપણે આગળ વધીશું તો એ વરસાદની શક્યતાઓ જે છે તે થોડી પછી ઉત્તર તરફ જઈ રહી છે। એટલે એ જ અહીંયા તમે સમુદ્રી વિસ્તારમાં જો આ લગભગ બપોરે 3 વાગ્યાના હિસાબે જોઈ રહ્યા છીએ તો છૂટાછવાયા વિસ્તારોમાં ફરી એકવાર એ જ વરસાદની શક્યતાઓ સુરત વાપી વલસાડ પાસે પણ વાદળછાયું વાતાવરણ વરસાદની છૂટાછવાયા વિસ્તારોની શક્યતાઓ છે। એટલે એવું નથી કે વરસાદ તૂટી પડશે, આ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આ તરફ તમે જુઓ અમદાવાદથી ગોધરાની વચ્ચેના વિસ્તારમાં અહીંયા મહેસાણા ડુંગરપુરની વચ્ચેનો જે વિસ્તાર છે આજે રાજસ્થાન અને ગુજરાતની જે સરહદ છે ત્યાં આગળ પાલનપુર આસપાસ તમે જુઓ તો વરસાદની શક્યતાઓ છે। ફરી એકવાર સમય સાથે આગળ વધી આજે મધરાત્રી દરમિયાન પણ તમે જુઓ તો કંઈ ખાસ એવી વરસાદની શક્યતાઓ નથી। અને પછી શુક્રવારે સવારે લગભગ 9-10 વાગ્યા આસપાસ જોઈએ તો એ જ રીતે ફરી એકવાર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। મહેસાણા અમદાવાદ ગાંધીનગરની આસપાસમાં વરસાદની શક્યતાઓ, પાલનપુર મહેસાણા વચ્ચે અહીંયા ગાંધીધામ આસપાસ તમે જુઓ તો વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં અહીંયા તમે પહેલા ખાસ જુઓ તો વડોદરા આસપાસ છે, સૌરાષ્ટ્રમાં જુઓ તો દ્વારકા જુનાગઢ ઉના છે અને સુરત વાપી વલસાડ તો છે જે વરસાદની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારોમાં દર્શક મિત્રો જોવા મળી રહી છે। એટલે એવું નથી કે વરસાદ તૂટી પડશે, પણ ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા વચ્ચે જો અપડેટ જોઈ રહ્યા છીએ તો તેમાં આપણને જોવા મળી રહ્યું છે તે પ્રમાણે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।